જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે અધિક માસનો 21મો દિવસ છે। તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 21મો પુરુષોત્તમ વ્રત વિધિ અને આજની સુંદર કથા વાર્તા છે આંગળી ચીંધ્યાનું ફળ। મિત્રો, અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે, આ મહિનામાં નિત્ય ભગવાનની કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, તેની કૃપા પ્રાપ્ત થાય છે। તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, જીવનમાં બરકત આવે છે। એવો પુણ્યશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે। એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ, નિત્ય કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે, આપણું કલ્યાણ કરે છે, તેમાં કોઈ શંકા નથી। તો મિત્રો, એવી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 21મો પુરુષોત્તમ વ્રત વિધિ અને આજની કથા વાર્તા આંગળી ચીંધ્યાનું પુણ્ય। તો પહેલાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 21મો પુરુષોત્તમ વ્રત વિધિ। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। વાલ્મીકી મુનિ આગળ બોલ્યા, જે પુરુષોત્તમ વ્રત કરે છે તેમણે શ્રી ભગવાનની ધાતુની મૂર્તિ બનાવી રાખી હોય તો તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી। મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે પ્રભુની છાતી પર જમણો હાથ અડાડી અંગૂઠો અડાડીને કહેવું કે હે પ્રભુ, આ મૂર્તિમાં આપનો પ્રાણ પૂરો, કે જેથી અમે તેની પૂજા કરીએ તો આપની પ્રસન્નતા પામીએ। પછી રાધા કૃષ્ણનું ધ્યાન ધરતા આ મંત્ર બોલવો કે જેમની છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે, જેમની ક્રાંતિ નીલકમલની પાંખડી જેવી છે, જેના દેહના 3 વળાંકોથી સુંદર દેખાય છે, તે શાંત સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનનું રાધાજી સહિત હું ધ્યાન ધરું છું। હાથમાં ચોખા રાખવા, પછી ચોખાથી વધાવીને કહેવું કે હે પરમ કૃપાળુ, હે કુંજ વિહારી પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રભુ, મારે આપનું પૂજન કરવું છે, તો આપ યુગલ સ્વરૂપે મારે ઘેર પધારો। ત્યાર પછી હાથમાં ફૂલ લેવા, આપ રાધાજી સહિત આ રત્નજડિત આસન ઉપર પધારો કહી આસન અર્પણ કરવાની ભાવનાથી પુષ્પ ચઢાવવા। પછી સર્વ તીર્થના પવિત્ર જળથી પ્રભુના ચરણો ધોવાની ભાવના કરવી। આચમનીમાં જળ, ફળ, ફૂલ, ચંદન, ચોખા, દક્ષિણા લેવી। અધર્ય આપવાની ભાવનાથી દેવના હાથ ઉપર બધી વસ્તુ ચઢાવવી, ફળ અને દક્ષિણા સામે મૂકવી। આમ બોલીને આચમન કરાવવા માટે જળ આપવું, આચમનીનું પાણી થાળીમાં મૂકી દેવું, પ્રભુને જળથી સ્નાન કરાવવું। ત્યાર પછી પંચામૃતથી મૂર્તિની સ્નાન વિધિ કરાવી। દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 દ્રવ્યો કે જે રાધાજીને અતિ પ્રિય છે તે પંચામૃત કહેવાય છે। શ્રી રાધા પુરુષોત્તમને પંચામૃત ચઢાવવું, ચોખ્ખા પાણીથી નવડાવી સ્વચ્છ કપડાં વડે તેનું શરીર લૂછવું, પછી તેમને તેમના આસન પર બેસાડવા। પિત્તાંબર યુગમ દેવ સર્વ કામાર્થ સિદ્ધયે મયા નિવેદિતમ ભક્તયા ગૃહાણ પુરુષોત્તમ, આ મંત્ર બોલીને દેવને 2 વસ્ત્રો અર્પણ કરવા તથા પીવા માટે ચોખ્ખું જળ પણ અર્પણ કરવું। જનોઈ તથા આચમનનું જળ આપવું, ચંદન, અત્તર, સિંદૂર, અબીલ, ગુલાલ વગેરે ચઢાવવા અને કંકુવાળા ચોખા ચઢાવવા। શ્રી રાધા પુરુષોત્તમને વિવિધ પુષ્પો, માળા તથા ઘરેણાં ચઢાવવા। પ્રભુને અગરબત્તીનો ધૂપ કરવો, દીવો કરવો અને કહેવું કે આપ પરમ જ્યોતિરૂપ છો, છતાં આપના તેજરૂપ દીપનો સ્વીકાર કરવો। પ્રભુને નૈવેદ્ય ધરાવવું અને કહેવું કે હે રાધા પુરુષોત્તમ પ્રભુ, આ નૈવેદ્ય ગ્રહણ કરો, મારી ભક્તિને અચલ બનાવો, મને ઈચ્છિત વરદાન આપો અને મોક્ષ આપો। આંખ આડે ડાબો હાથ રાખી જમણા હાથે 5 કોળિયા જમાડવા, પછી જળ આપવું અને ફરી 5 કોળિયા જમાડવા। 3 વાર આચમનીથી પાણી મૂકવું અને હૃદયથી ગંગાજળ પીવડાવવાની ભાવના કરવી। પ્રભુ સમક્ષ શ્રીફળ મૂકી આ મંત્ર બોલવો અને ભાવના કરવી કે હે પ્રભુ, મને દરેક જન્મમાં આપની ભક્તિરૂપી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાવો। ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરસ્તવ તેન મે સુફલા વાપ્તિર્ભ વેજન્મમી। આ મંત્ર બોલી ભગવાનને હાથ ધોવડાવવા, એક આચમનીમાં પાણી મૂકવું અને ભાવના કરવી કે હે પ્રભુ, હાથ ધોવા સુગંધિત દ્રવ્યોવાળું પાણી અર્પણ કર્યું છે। કપૂર અને સોપારીવાળું પાનબીડું પ્રભુને અર્પણ કરવું। સુવર્ણ કે રોકડા દક્ષિણા મૂકવી અને કહેવું કે હે પ્રભુ, આ દક્ષિણા સ્વીકારો અને મને પરમ શાંતિ આપો।
પછી પ્રભુની આરતી કરવી અને કહેવું કે હે શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ ત્રિભંગીયુક્ત સુંદર દેહાકૃતિવાળા દેવેશ રાધાજી સહિત હે શ્રીહરિ, મારી આરતીનો સ્વીકાર કરો. ભગવાનની ચારે બાજુ જળ ભરેલી આચમની ફેરવવી, થાળીમાં જળ મૂકી દેવું, બંને હાથ જોડી પ્રભુની સામે ગોળ ફેરવી મનમાં ભાવના કરવી કે આપણે રાધા પુરુષોત્તમની પ્રદક્ષિણા કરીએ છીએ, અમારી રક્ષા કરો. હે નાથ, હે યજ્ઞોના ઈશ, યજ્ઞોને ઉત્પન્ન કરનાર, અમારા આપને વારંવાર નમસ્કાર હો કહીને પુષ્પો ચઢાવવા. હે વિશ્વેશ્વર, વિશ્વને ઉત્પન્ન કરનારા વિશ્વ સ્વામી, હે ગોવિંદા, આપને વારંવાર નમસ્કાર હો કહીને નમસ્કાર કરવા. હે દેવેશ, મંત્ર રહિત, ક્રિયા શૂન્ય તથા ભક્તિ રહિત પણ મેં પૂજન કર્યું હોય છતાં મેં મારી મતિ પ્રમાણે વિધિપૂર્વક આપનું પૂજન કર્યું છે, છતાં પણ પૂજામાં જો કંઈ દોષ રહ્યો હોય તો તેને પૂર્ણ માની મારી પૂજા સ્વીકારો. આ શ્લોકરૂપી મંત્રથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માંગીને સ્વાહા જેના અંતમાં છે તેવા મંત્રથી તલનો હોમ કરવો. પવિત્ર અધિક માસમાં પુરુષોત્તમ માસમાં સ્નાન અને દીપદાનનું મહત્ત્વ ખૂબ વધારે છે. ધૂપ દીપથી વાતાવરણ શુદ્ધ રહે છે અને પ્રભુ પ્રસન્ન રહે છે. ભાવિકોએ અધિક માસના બધાય દિવસો ધર્મ ધ્યાનમાં ગાળવા અને પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતા માટે તેમજ સર્વે કામનાઓની ફળશ્રુતિ માટે ઘરમાં અખંડ ઘીનો દીવો કરવો. ઘીના દીપ યજ્ઞનું ફળ આપે છે, પરંતુ ઘીનો દીપ અખંડ જલતો રહેવો જોઈએ, તેમાં ઘી પૂરતા રહેવું જોઈએ. આ એક પ્રકારની ઘીની આહુતિ છે. પુરુષોત્તમ માસમાં બધાએ દિવસ નદી, સમુદ્ર કે તીર્થધામમાં સ્નાન કરવામાં આવે તો જરૂર રાધિકા સહિત પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે છે, ભાવિકની સદગતિ થાય છે. પુરુષોત્તમ માસમાં યથાશક્તિ દાન કરવામાં આવે તો તેનું ફળ પણ અધિક મળે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે કંઈ દાન અર્થે આપવામાં આવે તેનો પ્રભાવ એક જ સરખો પડે છે. પુરુષોત્તમ માસને જે ભાવપૂર્વક સેવે છે તેનું જીવન સાર્થક થાય છે. તે સુખ સમૃદ્ધિને ભોગવે છે અને અંતે વિષ્ણુ પદને પામે છે. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 21મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું આજની કથાનો અધ્યાય 21મો. હવે સાંભળશું આજની સુંદર કથા વાર્તા આંગળી ચીંધ્યાનું ફળ. એક બ્રાહ્મણ હતો. તેની બ્રાહ્મણી પરધામ સીધાવી ગઈ. એક દીકરો હતો. દીકરો ઉંમરલાયક થયો, પણ કોઈ દીકરી દેવા તૈયાર થાય નહીં. માંડ માંડ દીકરાનું સગપણ કર્યું અને તેના લગ્ન કર્યા. આમ કરતાં કરતાં બ્રાહ્મણે માંડ માંડ પોતાના દીકરાને પરણાવ્યો તો વહુ તો એવી માથાભારે નીકળી કે નાની નાની વાતમાં ઝઘડો કરે. રિસાઈને પોતાના માવતરને ઘેર ચાલી જતી. બ્રાહ્મણ દીકરો જટાશંકર શાણો હતો. તેણે તેની પત્નીને પતિવ્રતા ધર્મ બરાબર સમજાવ્યો, પરંતુ તે એક કાનેથી સાંભળીને બીજા કાને વાત કાઢી નાખતી. ખાધે પીધે તેના સાસરિયામાં ઘણું સુખ હતું, પરંતુ તેના અધમ સંસ્કારને લીધે તે સુખ તેનાથી ભોગવાયું નહીં. આમ તો તેના ઘરમાં વહુ વગર ચલાવી લેતા, પરંતુ અધિક માસમાં બ્રાહ્મણ પુરુષોત્તમ વ્રત કરતો, તેથી ત્યારે ઘરમાં સ્ત્રીની જરૂર પડે. જ્યારે અધિક માસ આવવાની તૈયારી થઈ ત્યારે બ્રાહ્મણે તેના છોકરાને કહ્યું કે હવે તું વહુને તેડી લાવ, કારણ કે મારે અધિક માસ કરવો છે તો ઘરના કામકાજ કરવામાં તકલીફ પડશે. માટે તેને તેના સાસરે મોકલ્યો. જટાશંકર બાપની આજ્ઞા માથે ચડાવી પોતાને સાસરે જવા તૈયાર થયો. રસ્તામાં તેના દેવાદાર ખેડૂતનું ખેતર આવ્યો. આ ખેતરમાં પુષ્કળ પાક હતો. એમાં એ વખતે એક ગાય બેઠી અને આરામથી ખેતરમાં ચરતી હતી. તેને રોકવા ટોકવાવાળું ખેતરમાં કોઈ ન દેખાતા તેને ઘણું દુઃખ થયું, કારણ કે તે ખેડૂત તેના બાપનો દેવાદાર હતો. ત્યાં તો ખેતરનો ખેડૂત ત્યાં આવી પહોંચ્યો. જટાશંકરે ખેતરનું ધ્યાન ન રાખવા માટે ખેડૂતને ખૂબ ઠપકો આપ્યો અને ગાયને મારીને હાંકી કાઢવા કહ્યું. ખેડૂત આજે તેની પત્ની સાથે ખૂબ લડીને આવ્યો હતો, તેથી તેણે ઘરની બધી દાજ ગાય ઉપર કાઢી. તેણે તો ડાંગ લઈ ગાયને એવી ફટકારી કે ગાય મરવા જેવી થઈ ગઈ. તે તો કરુણ ચિત્કાર કરતી ખેતરમાં ઢળી પડી. આ દેવી ગાય હતી. તેણે પોતાને માર ખવડાવવા માટે આંગળી ચીંધવા બદલ બ્રાહ્મણના દીકરા જટાશંકરને ગધેડો બની જવાનો શ્રાપ આપ્યો. ગાયને મનુષ્યની ભાષામાં બોલતી જોઈ બ્રાહ્મણનો દીકરો સમજ્યો કે આ કોઈ દેવી ગાય છે અને તેણે આપેલો શાપ મિથ્યા થશે નહીં. આથી તેણે ગાયની આગળ જઈ પગે લાગી
પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી અને શ્રાપમાંથી મુક્ત કરવાની ભલામણ કરી. તો ગાયે તેના પર દયા લાવી કહ્યું કે હે વિપ્ર, તે ધર્મનો ક્ષય કર્યો છે. તે ખેડૂતને મને મારવા માટે આંગળી ચીંધી, આથી મારી આવી દશા થઈ. પરંતુ મારા કરતાં ગધેડા સ્વરૂપે તારી ભૂંડી સ્થિતિ થશે. જેવી કરણી તેવી ભરણી. સાસરે ગયા પછી તું મનુષ્યમાંથી ગધેડો બની જઈશ. તારી વહુને તું તારી ભૂલની વાત કરીશ એટલે તે તને તિરસ્કારશે નહીં, પણ તને ગધેડા સ્વરૂપે લઈને તારી ઘેર આવશે. હવે પવિત્ર અધિક માસ બેસવાની તૈયારી છે. તું તારી પત્નીને કહેજે કે તને ગધેડા સ્વરૂપે તારા ઘેર લાવી રોજ તને નદીએ લઈ જાય અને આખો અધિક માસ નવડાવે. તારી પત્ની પુરુષોત્તમ માસનું વ્રત કરે, કાઠાગોરનું પૂજન કરે, રોજ એકટાણું કરે અને તને અધિક માસની અમૃતવાણી સંભળાવી તને ખવડાવીને પછી તે એકટાણું કરે. આ રીતે તમારા બંનેનું પુરુષોત્તમ વ્રત થશે અને પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાથી અધિક માસ પૂરો થતાં તું ગધેડાના સ્વરૂપમાંથી પલટાઈ પાછો મનુષ્ય બની જઈશ. ધર્મવ્રતથી જ તારા પાપનો ક્ષય થશે અને તારો ઉદ્ધાર થશે. જટાશંકર ત્યાંથી પોતાના સાસરે ગયો, પરંતુ તેણે આ ગુપ્ત વાત તેની વહુ સિવાય કોઈને કરી નહીં. જ્યારે તે મનુષ્યમાંથી ગધેડો બની ગયો ત્યારે જ વહુએ પોતાના વરના શ્રાપની વાત જાહેર કરી. શાણી વહુ હૈયું ભારે રાખી પોતાના ગધેડા સ્વરૂપમાં આવેલા પતિને લઈને પોતાના સાસરે જટાશંકરના ઘેર ન જતા ગામના પાદરે તળાવના કાંઠે એક ઓરડી ખાલી પડી હતી, તેમાં જઈને રહી. અધિક માસના પ્રથમ દિવસે વહુ ગધેડાને લઈ નદીએ ગઈ ત્યારે ગામવાળા વિચારમાં પડી ગયા. તેણે ગધેડાને નદી આગળ લઈ જઈ સારી પેઠે નવડાવ્યો અને તેના કાન આગળ પુરુષોત્તમ ભગવાનનો મહિમા સંભળાવ્યો. પછી પોતે સ્નાન કરી કાઠાગોરની વાર્તા અને અધિક માસની અમૃતવાણી સાંભળી ગધેડાને લઈ પોતાના જીર્ણ ઓરડીમાં ગઈ. તેનો રોજનો આ કાર્યક્રમ થઈ ગયો. એવામાં રાજા આગળ લોકોએ ફરિયાદ કરી કે એક સ્ત્રી નદીમાં ગધેડાને નવડાવે છે, તેથી પાણી અપવિત્ર થઈ જાય છે. આથી રાજાએ તરત જ સિપાઈઓ દોડાવી ગધેડાનો કબજો કરાવી પશુશાળામાં મોકલી દીધો. વહુ તો બહુ કલ્પાંત કર્યો, કારણ કે ગધેડા સ્વરૂપે તે તેનો પતિ હતો અને તેને ખવડાવ્યા સિવાય પોતે એકટાણું કરી શકે નહીં. તેથી તેને છોડાવવા માટે રોતી કકળતી રાજમહેલે ગઈ અને ગધેડો પાછો આપી દેવા રાજાને વિનંતી કરી. રાજાએ કહ્યું, હે ભલી બાઈ, તારામાં અક્કલ છે કે નહીં? આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભાવિક નર નારી નદીમાં સ્નાન કરે ત્યાં તું ગધેડાને લઈ જઈ નવરાવે, શું તે યોગ્ય કહેવાય? વહુએ કહ્યું, હે અન્નદાતા, આપનું કહેવું ખરું છે, પરંતુ હકીકતમાં આ ગધેડો મારો પતિ છે. કોઈ શાપના કારણે તે મનુષ્યમાંથી પશુ સ્વરૂપે બન્યા છે, તેથી હું તેનું લાલન પાલન કરું છું. અધિક માસ પૂર્ણ થતાં આપ તેને ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવેલા જોઈ શકશો. માટે મારો અપરાધ માફ કરી મને મારો ગધેડો પાછો આપી દો. રાજા રાણીને આ વાત સાંભળી અત્યંત આશ્ચર્ય થયું. રાણીએ કહ્યું, હે બાઈ, અધિક માસ પૂર્ણ થતાં તું અમને તારી ઓરડીમાં લઈ જજે. અમે જોઈશું કે ગધેડામાંથી મનુષ્ય કેવી રીતે બની જાય છે. તારા કહેવા ઉપર વિશ્વાસ રાખી તારો ગધેડો તને સોંપી દઈએ છીએ. થોડી જ વારમાં વહુને ગધેડો મળી ગયો. તેને લઈ તે પોતાની ઓરડીમાં આવી. પછી તેને ખવડાવી પોતે એકટાણું કર્યું અને આ સંકટમાંથી ઉગારવા ભગવાન પુરુષોત્તમ રાયને આજીજી કરી અને ભજવા બેસી ગઈ. હવે વહુ વિના રોકે ટોકે ગધેડાને નદીએ લઈ જઈ નવડાવતી હતી, કારણ કે હવે તો રાજાની મંજૂરી મળી ગઈ હતી. ગાયે શાપ મુક્તિ માટે કહ્યું હતું કે અધિક માસ પૂર્ણ થતાં તે ગધેડાના રૂપમાંથી પલટાઈને અસલ મનુષ્ય રૂપમાં આવી જશે. હવે વહુનો અધિક માસ વિધિપૂર્વકના વ્રત સાથે પૂર્ણ થયો હતો, તેથી તેને પૂર્ણ વિશ્વાસ હતો કે તેની આશા ફળશે. બીજા દિવસે સાંજે વહુ રાજાના મહેલે ગઈ અને રાજા રાણીને પોતાની જીર્ણ ઓરડીએ બોલાવી લાવી. ગધેડો ઓરડીમાં છૂટો જ રાખેલો હતો. વહુએ રાજા રાણીને કહ્યું કે સંતના પારખા ન હોય છતાં આપને સત ધર્મનું પારખું કરવું છે, તો હું પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું છું, પછી શું બને છે તે જુઓ. આમ કહી વહુએ દીવો પ્રગટાવ્યો, ધૂપ કર્યો અને દીવા સામે બેસી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી પ્રાર્થના કરવા લાગી કે હે પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન, તમે અમારા અપરાધોની ક્ષમા કરી પ્રસન્ન થાવો અને મારા પતિને મૂળ સ્વરૂપમાં લાવો. આમ 21 વખત પ્રાર્થના કરી તે સાથે જ ઓરડીમાં સુવાસિત ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. રાજા રાણી અચંબામાં પડી ગયા. વહુએ કહ્યું કે પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા તેની આ નિશાની છે, તમે શાંતિથી બેસી રહો.
જ્યારે ધુમાડાનું આવરણ હટી ગયું ત્યારે ગધેડાની જગ્યાએ વહુનો વર જટાશંકર બ્રાહ્મણ ઊભો હતો. વહુએ પુરુષોત્તમ ભગવાનની જય બોલાવી અને પોતાના પતિના પગે પડી. જટાશંકર રાજા રાણીને પગે લાગ્યો અને પોતાનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો. તેથી રાજાએ જીવ હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને રાજા રાણી બંનેએ દર અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજા બંને પતિ પત્નીને મહેલે લઈ ગયા. તેમને વસ્ત્ર અલંકારો તથા સોના મહોરો આપી ખુશ કરી માન સહિત તેમના ઘરે મોકલી દીધા. પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન અને ધ્યાન કરે, દાન કરે તેના સર્વે સંકટો પુરુષોત્તમ પ્રભુની કૃપાથી ટળી જાય છે. જય પુરુષોત્તમ ભગવાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા જટાશંકરના દીકરાને વહુને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પ્રભુ પુરુષોત્તમ રાય. તો મિત્રો, આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય 21મો અને આજની સુંદર કથા વાર્તા આંગળી ચીંધ્યાનું ફળ, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.